ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં બે ત્રણ જે પ્રશ્નો છે એ બધાને રહેતા હોય છે. જેમ કે ફૂલ ફાલ નથી બરોબર બેસતું, ફૂલ ખરવાના પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે. ફૂલ ફાલ વધારવા માટે મારે કઈ દવાનો છંટકાવ કરવો, કયા ખાતરનો છંટકાવ કરવો, આવા બધા જે પ્રશ્નો રહેતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કોઈ પણ પાકમાં જે ફૂલ ખરે છે એની પાછળના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે અને એના માટે આપણે કેવી માવજત છે એ કરવી જોઈએ, જેથી દરેક ખેડૂત મિત્રોને છે એ વારંવાર એકનો એક પ્રશ્ન પૂછવાની જરૂર ન પડે અને એની જાતે જ છે ટ્રીટમેન્ટ કરે અને એની જાતે જ ખાતરનો છંટકાવ કરે. તો આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. ને આપણે ખાલી તમારી 10 મિનિટની જરૂર છે, જેથી તમને દરેક પાકમાં જે આવતા આ જે પ્રશ્નો છે એનું તમે જાતે જ નિવારણ કરી શકો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ વડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે કોઈ પણ પાકમાં ફૂલ ખરવાના, ફાલ નથી બેસવાના, ફૂલ આવે છે પણ ખરે છે, એને આપણે મુખ્ય કારણોની વાત કરીએ તો એના 4 થી 5 મુખ્ય કારણો છે. જેમાં પહેલું છે હોર્મોન્સ, એ આપણે વાત કરીશું. પોષક તત્વો, તાપમાન, પાણી, ફલિનીકરણ અને રોગ જીવાતના પ્રશ્નો. આ જે 5 કારણ છે એ જ મુખ્ય હોય છે. તો આપણે એની માવજત કઈ રીતના કરવી જોઈએ અને કઈ રીતના આ જે હોર્મોન્સ છે, તાપમાન છે, એ આપણી ફૂલ અવસ્થાએ અસર કરે છે એના વિશેની માહિતી લઈએ. એના પહેલા કોઈ પણ પાક હોય ખેડૂત મિત્રો, એમાં અમુક ટકા જે ફૂલ ખરતા હોય એ છોડ છે એની જાતે જ ખેરી દેતો હોય છે, કારણ કે એ બધી જગ્યાએ છે એ ખોરાક પહોંચાડી શકતું નથી. એટલા માટે અમુક ફૂલ ખરવાના પ્રશ્નો છે એ કુદરતી પ્રક્રિયા છે. પણ બાકીના જે ખરે છે એ કયા કારણે ખરે છે એની વાત કરીએ તો પહેલું છે ખેડૂત મિત્રો હોર્મોન્સ. તમે બધાએ સાંભળ્યું છે કે ઓક્સિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, એવા જે હોર્મોન્સ છે એ ત્રણેય હોર્મોન્સના બે જે નામ લીધા, જેમ કે ઓક્સિન છે, જિબ્રેલિન ને સાઇટોકાઇનિન છે, એ ફૂલ અવસ્થાએ ખૂબ જ જરૂરી છે ફૂલને જાળવવા માટે, ફૂલને ખરતા અટકાવવા માટે. પણ બે એવા જે હોર્મોન્સ છે જેનું જો પ્રમાણ વધે તો ફૂલ અવસ્થાએ આપણને નુકસાન થાય છે. એમાં છે ઇથિલિન અને બીજું છે એબ્સિસિક એસિડ. આ બે જે હોર્મોન્સ છે એ વધી જાય તો પ્રોબ્લેમ થતા હોય છે, ફૂલ આના કારણે ખરતા હોય છે. હવે પેલું છે ઇથિલિન. આપણે પહેલા વાત કરી કે ઓક્સિન આપણા માટે જરૂરી છે. જો તમે ઓક્સિનનું પ્રમાણ જાળવીને રાખો, આ ઓક્સિન જે હોર્મોન છે એનું પ્રમાણ જાળવીને રાખો, તો આ ઇથિલિન છે એ વધતું નથી અને આપણે ફૂલ ખરવાના પ્રશ્ન જોવા મળતા નથી. ને બીજું છે એબ્સિસિક એસિડ. આ ક્યારે વધે કે જ્યારે આપણું જે પાણી હોય, ફૂલ અવસ્થાએ આપણે પાણીની અછત હોય, પાણીની ખેંચ પાડીએ ત્યારે આપણા પાકમાં, આપણા છોડમાં એબ્સિસિક એસિડનું પ્રમાણ વધતું હોય છે. એના કારણે પણ ફૂલ ખરવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. એટલા માટે કોઈ પણ પાકમાં જ્યારે કટોકટીની અવસ્થા હોય, ખાસ કરીને ફૂલ અવસ્થા હોય, ત્યારે આપણે પિયત આપવાની છે એ ભલામણ છે એ કરતા હોઈએ છીએ. તો આ છે પહેલું કારણ કે ઓક્સિન, જિબ્રેલિન ને સાઇટોકાઇનિન એનું જે પ્રમાણ છે એ આપણા પાકમાં વધારે હોવું જોઈએ ફૂલને જાળવવા માટે. અને જો ઇથિલિન અને એબ્સિસિક એસિડનું પ્રમાણ વધે તો ફૂલ ખરવાના પ્રશ્ન આપણને જોવા મળે. હવે બીજું છે પોષક તત્વો. ખેડૂત મિત્રો, આ સમયે ફૂલ અવસ્થાએ પાકને કયા કયા પોષક તત્વોની જરૂર પડે અને જો એની ઉણપ હોય તો આપણને ફૂલ ખરવાના પ્રશ્નો જોવા મળે. તો એમાં પહેલું છે બોરોન. કે બોરોન છે એ ફલિનીકરણની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે, એટલે આ અવસ્થાએ બોરોન આપવું જોઈએ. બીજું છે કેલ્શિયમ. કેલ્શિયમ પણ જે સેલ વોલ, જે દિવાલ બને છે એને મજબૂત રાખવા માટે આપણે કેલ્શિયમ છે એ ખૂબ જ જરૂરી છે. માન લો કે આ ડાળી છે, આ ડાળીમાં કોઈ પણ ફ્રૂટ લાગ્યું છે અથવા કોઈ પણ ફૂલ લાગ્યું છે, તો આ જે દિવાલ હોય છે અથવા આ જે જ્યાં બંને કનેક્ટેડ હોય, જ્યાં બંને ડાળીની ભેગા થતા હોય, જો એની દિવાલ મજબૂત હશે તો ખરવાના પ્રશ્ન આપણને ઓછા જોવા
મળશે. અને ઓક્સિજનનું પણ આવી જ રીતના કામ હોય છે કે આ જે જોડાયેલું હોય છે એ ઓક્સિજનના કારણે હોય છે. જો ઓક્સિજન ઘટે તો પછી અહીંથી છે એ ડાળી છૂટી પડી જતી હોય છે અને ફૂલ જે ખરી જતું હોય છે અને ફળ પણ ખરવાના પ્રશ્ન આપણને જો ઓક્સિજનની ઉણપ હોય તો જોવા મળતા હોય છે. એટલા માટે એના નિવારણની વાત કરીએ હોર્મોનમાં તો આપણે ઓક્સિજન છે એનો છંટકાવ કરવો જોઈએ, જેમાં નેપ્થાઇલ એસિટિક એસિડ કરીને આવે છે એનો તમે છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ આપણે પોષક તત્વોની તો બે વાત કરી કે બોરોન અને કેલ્શિયમ આ બે તત્વો આ સમયે ખૂબ જ આપવા જરૂરી છે, જેમાં તમે અલગ અલગ પણ આપી શકો. બોરોન 20%, કેલ્શિયમ પણ ચિલેટેડની અલગ આપી શકો. અને ઘણી બધી દવા આવે છે જેમાં કેલ્શિયમ અને બોરોન છે બંને મિક્સમાં પણ આવે છે, તો તમે એનો પણ છંટકાવ કરી શકો છો. અને ત્રીજી વસ્તુ છે પોટેશિયમ. પોટાશ છે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે પોટાશ છે એ કોઈ પણ છોડ હોય એ એના જે પાંદડા ખોરાક બનાવે છે અને ફળ સુધી ફૂલ સુધી પુગાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. પ્લસ આ અવસ્થા એ પાણીની જાળવણી કરતું હોય છે, એટલે પાણીની ખેંચ પડવા દેતું નથી, કેમ કે જે એના છિદ્રો હોય છે જ્યાંથી પાણી જે ઉડતું હોય છે એને બંધ અને ખુલ્લું કરવાનું જે કામ હોય એ પોટાશનું હોય છે. એટલે આ સમયે પોટાશ પણ આપવું ખૂબ જ જરૂરી છે. અને અગત્યની વાત એ છે કે નાઇટ્રોજન છે એ ફૂલ અવસ્થાએ બને ત્યાં સુધી આપણે ઓછું રાખવું જોઈએ અથવા નહીવત જે નાઇટ્રોજનનો છંટકાવ છે, નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ, કેમ કે જો નાઇટ્રોજન આપીએ તો વાનસ્પતિક વૃદ્ધિ વધે, અને જો વાનસ્પતિક વૃદ્ધિ વધે તો છોડ જે એનર્જી બનાવે છે એ બધી એનર્જી અને વિકાસ કરવામાં વપરાઈ જતી હોય છે. એટલે ફૂલ જ્યાં હોય છે ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં ખોરાક, પૂરતા પ્રમાણમાં એનર્જી પૂગતી નથી, એના કારણે પણ ખરવાના પ્રશ્ન આપણને જોવા મળે. તો આ ચાર પોષક તત્વો છે બોરોન, કેલ્શિયમ અને પોટેશિયમ આ અવસ્થાએ ખૂબ જરૂરી છે. નાઇટ્રોજન છે એનો બને ત્યાં સુધી આ અવસ્થાએ ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે ત્રીજું કારણ છે તાપમાન અને પાણી, કે ભાઈ વાતાવરણનું તાપમાન વધે તો પરાગરસ છે એ સારી રીતના કામ કરી શકતી નથી. એનો જે માદા ફૂલ હોય છે એનો જે અલગ અલગ ભાગો છે એ સુકાઈ જવાના પ્રશ્ન રહેતા હોય છે, એટલે ફલિનીકરણ સારું ન થાય, પરાગનની જે ક્રિયા છે એ સારી ન થાય. એટલા માટે આ જે ફૂલ છે એ પણ ખરી જવાના પ્રશ્ન એના કારણે જોવા મળતા હોય છે. પછી છે પાણી. હવે ખેડૂત મિત્રો, પાણી વધે તો પણ પ્રોબ્લેમ થાય અને પાણી ઘટે તો પણ પ્રોબ્લેમ થાય. અત્યારે માની લો કે ચણાનો પાક હોય તો એમાં ઘણા બધાના એવા પ્રશ્ન હોય કે ભાઈ ફૂલ અવસ્થાએ પાણી આપવું કે નહીં. તો જો પાણી વધે તો પણ પ્રોબ્લેમ થાય અને પાણી ઘટે તો પણ પ્રોબ્લેમ છે એ થતા હોય છે. હવે જ્યારે પાણી વધે ત્યારે માની લો કે આપણી આ જે મૂળ છે, હવે જ્યારે અહીંયા આજુબાજુમાં પાણી જો વધી જાય તો પાક છે એ સારી રીતના ઓક્સિજન લઈ શકતો નથી, એટલા માટે બીજા પોષક તત્વો પણ એ સારી રીતના ન લઈ શકે, એના કારણે ફૂલ ખરવાના પ્રશ્નો છે એ જોવા મળે. બીજી વસ્તુ એ છે કે પાણી ઘટે તો શું થાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી ન થાય, સારી રીતના પાક ખોરાક ન બનાવી શકે, એના કારણે પણ ફૂલ ખરવાના છે એ પ્રશ્નો જોવા મળે. ચોથું કારણ છે ફલિનીકરણ. આપણે વાત કરી કે ભાઈ જે પરાગરજની સુકાઈ જાય, માદા ફૂલના જે અલગ અલગ ભાગો હોય એ સુકાઈ જવાના પ્રશ્ન આપણને જોવા મળે. પરાગરજ છે એ સારી રીતના સક્રિય ન રહે, જ્યારે વાતાવરણનું તાપમાન વધારે હોય ત્યારે આ જે ફલિનીકરણની જે પ્રક્રિયા છે એ સારી રીતના થતી નથી, એના કારણે ખરવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. એટલા માટે ફલિનીકરણને બીજી વસ્તુ સારી કરવા માટે આપણે આગળ વાત કરીએ એમ કે બોરોન છે એ આપવું આપણને ખૂબ જરૂરી છે. જો આ સમયે બોરોન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વો આપવામાં આવે તો આપણે ફૂલ ફાલ છે ઓટોમેટિકલી છે એ સારી રીતના આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, ફૂલ ખરવાના પ્રશ્નો જોવા મળતા નથી. અને પાંચમું કારણ છે રોગ જીવાત, કે ભાઈ જો રોગ જીવાતના પ્રશ્નો પણ આપણને જોવા મળે. માની લો કે ટમેટા છે તો એમાં કોઈ પણ ફૂગજન્ય રોગ હોય એના કારણે ફૂલ ખરવાના પણ પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. અને ઘણી બધી પ્રકારની જે ચૂસિયા જીવાત છે એના કારણે પણ જ્યારે એ અટેક કરે અથવા નુકસાન કરે ત્યારે પણ આપણને ફૂલ ખરવાના પ્રશ્ન જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય તો એના જે મુખ્ય કારણો હોય આ 4 થી 5 જ હોય છે, કે જો આ સમયે તમે આવી માવજત કરો, માની લો કે ફૂલ અવસ્થાએ હોય તો પોષક તત્વોમાં પોટેશિયમ આપો, બોરોન આપો,
પછી સારું એવું ઓક્સિનનો છંટકાવ કરો, જે આપણે વાત કરી કે નેપ્થેલ એસિટિક એસિડ આવે એનો તમે છંટકાવ કરો. પછી પાણીની વાત કરી કે આ સમયે પાણી આપવું ખૂબ જ જરૂરી છે, તો તમે હળવું પિયત આપો, પ્રોપર એને પાણી મળી રહે. અને જે રોગ જીવાત છે એના માટે તો આપણે ઘણી બધી દવાઓનો છંટકાવ કરતા જોઈએ છીએ. તો આજે આવી રીતના જો માવજત કરવામાં આવે તો કોઈ પણ પાકમાં આપણે જે વધારાના ફૂલ ખરે છે એવા પ્રશ્ન જોવા મળતા નથી. તો આ માહિતી આપણને બધા પાકમાં લાગુ પડે. માન લો કે અત્યારે તલ છે તો તલના પાકને પણ લાગુ પડે, અને બીજા કોઈ પણ પાક હોય તો એમાં જો ફૂલ અવસ્થાએ ફૂલ આવ્યા પહેલા અથવા ફળ જ્યારે બંધાય છે એ અવસ્થા હોય, દાણો જ્યારે બંધાય એ અવસ્થા હોય ત્યારે આપણે આ માવજત કરવી છે એ ખૂબ જ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આ જે ફૂલ ખરવાના કારણોની વાત કરીએ, અથવા કેમ કે જો ફૂલ ખરતા તમે અટકાવી દેશો તો આપોઆપ છે એ ફાલ આપણને સારો જોવા મળશે, અને ફૂલમાંથી જે ફળ બંધાય છે, દાણો બંધાય છે એ પણ સારો બંધાશે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.